ઓકે, તો બધા વિદ્યાર્થી મિત્રોને ગુડ મોર્નિંગ. શ્રી જ્ઞાન ગુરુ વિદ્યાપીઠ ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. તો તમને બધાને ખબર છે કે આપણે હમણાં ગ્રામરમાં આગળ આવ્યા છીએ. ગ્રામરમાં આપણે ઘણા બધા લેક્ચરોમાં આપણે છે એ મોડેલ વર્બ્સ જોયા, ક્વેશ્ચન ટેગ જોયા, તમને ઘણી પ્રેક્ટિસ પણ કરાવી. ઓકે, હવે તો આજે આપણે જવું છે બીકોઝ અને ધેરફોર તરફ. તો તમારી વિકાસની ગ્રામર લઈ આવો અને પેજ નંબર 20 કાઢો. બધા પેજ નંબર 20 કાઢશે એટલે તમને ત્યાં એક સરસ મજાનો ટોપિક, પાંચમો ટોપિક, જેનું નામ શું છે હું આ બોર્ડ પર લખું છું, તમે જુઓ તો ઈ છે બીકોઝ અને ધેરફોર. હવે તમે બધા છે ને બીકોઝ શબ્દથી પરિચિત છો. બીકોઝ નો મતલબ શું થશે તો કે કારણ કે. કારણ કે આમ થયું, કેમ મોડો આવ્યો? કારણ કે બસ ચૂકાઈ ગઈ. કેમ મોડો આવ્યો? તો કે પંચર પડી ગયું. આ બધા કારણ દેખાડે છે. તો પહેલા આપણે એને વાત પૂછી કે તું મોડું હું કામ કર્યું? તો પાછળ એનું કારણ આપ્યું, કારણ કે બસ ચૂકાઈ ગઈ. તો એની માટે આપણે શું વાપરશું? બીકોઝ. હવે વાત રહી ધેરફોર. ધેરફોર એટલે શું થાય કે ઈ એક વાત બતાવે કે પહેલા કારણ રજૂ કરી દે. શું કારણ? કે પંચર પડ્યું તું એટલે મોડો આવ્યો. તો એટલે ઈ છે ધેરફોર. પંચર પડ્યું તું એટલે મોડો આવ્યો તો ઈ તમને દેખાડે છે ધેરફોર. ઓકે, રેડી બધા? તો આવું આપણે ભણવાનું છે. છતાં તમારા પેજ નંબર તમે જોવો જોઈએ, પેજ નંબર 20 ઉપર બધા લઈને આવ્યા ગ્રામર? ઓકે, ચલો આવી જાઓ. બીકોઝ એટલે કારણ કે. એનું એક તમને સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે કે સ્નેહા વિલ નોટ કમ ટુ સ્કૂલ. સ્નેહા શાળાએ આવશે નહીં. પછી બીકોઝ આપ્યો. કારણ હું કામ સ્કૂલે નથી આવવાની? આપણે કઈ કારણ આપો તો કે શી ઇઝ ઇલ. ઇલ નો મતલબ શું થાય? બીમાર. ઈ બીમાર છે એટલે શાળાએ. કારણ સ્નેહા શાળાએ આવશે નહીં કારણ કે તે બીમાર છે. તો આવી ગયું અહીંયા કારણ કે. ઓકે, હવે ઈ ના એ વાક્યને પાછળ વાળું જે કારણને તમે આગળ લઈ આવો તો શું થાય? સ્નેહા ઇઝ ઇલ. સ્નેહા બીમાર છે એટલે તે સ્કૂલે આવશે નહીં. તો એટલા માટે આપણે વાપરશું ધેરફોર. એટલા માટે સ્કૂલે આવવાની નથી. તો ત્યાં શું આવશે? ધેરફોર શી વિલ નોટ કમ ટુ સ્કૂલ. એટલે જો તમે કારણને આગળ લઈ લો તો એ ધેરફોર બની જાય, કારણને પાછળ લઈ લો તો એ બીકોઝ બની જાય. ઓકે, બીજું જોઈએ. નિતિન ઇઝ સેડ. આ જે નિતિન છે ને ઈ શું છે? દુખી છે. શું કામ? હી લોસ્ટ ધ મેચ. ઈ મેચ હારી ગયો. તો નિતિન ઇઝ સેડ. નિતિન દુખી છે because he lost the match. ઈ મેચ હારી ગયો. તો અહીંયા તમને ખબર પડે કે ક્યાં તમારે because વાપરવું, ક્યાં તમારે therefore વાપરવું. ઓકે, આ because ના બે ઉદાહરણ જોયા પછી તમે નીચે આવો. therefore તેથી એનું પરિણામ. સ્નેહા ઇઝ ઇલ. સ્નેહા બીમાર છે. therefore she will not come to school. એટલા માટે શાળાએ આવી શકશે નહીં. નિતિન lost the match. નિતિન મેચ હારી ગયો એટલે એ દુખી છે. તેથી તે દુખી છે. ઓકે, તો હવે આપણે પહેલા શું કરવાનું કીધું છે? આપણે એક્સરસાઇઝ પર આવીએ. બધા હું જે બોલું છું એ તમારી વિકાસની ગ્રામરમાં સાંભળો. શું કીધું? મેચ ધ સેન્ટેન્સ ઇન A with B. જોડકા જોડો A ના B સાથે એન્ડ યુઝિંગ બીકોઝ એન્ડ ધેરફોર. અને ધેરફોર અને બીકોઝ ના ઉપયોગ કરો. હવે સાંભળો. એક બાજુ A પાર્ટ આપ્યો છે, એક બાજુ B પાર્ટ આપ્યો છે. હવે તમે કરશો શું તો કે A પાર્ટ અને B પાર્ટને પહેલા તો યોગ્ય ગોઠવવાના છે કે અહીંયા સામે એમાંથી કેવો જવાબ છે. જવાબ ગોત્યા પછી નીચેના વાક્યો લખવાના. જો તમને લાઈન આપી 10 આપી છે, પેજ નંબર 20 ઉપર 3 લાઈન આપી છે, પેજ નંબર 21 ઉપર કેટલી લાઈન આપી છે? 10 બીજી એટલે મતલબ કે ત્યાં આ 7 કહી શકો, 7 લાઈન. તો એનો ઉપયોગ કરી અને આપણે શું કરવાનું છે અત્યારે? બોલો જલ્દી, શું કરવાનું છે? યસ. તો આપણે પહેલા શું કરશું? પહેલા બધા ફટાફટ પેન્સિલ લઈ લ્યો. આપણે જોડકાને જોડી દઈએ. બરાબર? તમારે નથી કહેવાનું છે, હું તમને અહીંથી કહીશ કે શું આવે તો તમને અંદાજો આવશે. ઓકે, મિસ્ટર મોદી ઇઝ લેટ. એક મોદી છે એ મોડા પડ્યા. તો મોડા પડ્યા તો સામે બી માંથી એનું શું એવું આપશે? તો આપણે હવે કારણ ગોતું ને કે મોડા પડ્યા તો કારણ શું? તો પહેલા તો ત્યાં શું આવશે? બીકોઝ થી વાક્ય બનશે. એટલે તમે સાઈડમાં મિસ્ટર મોદી ઇઝ લેટ એની બાજુમાં બી કરી નાખો. બી કરી નાખો એટલે તમને શું ખબર રહેશે કે અહીંયા આવે બીકોઝ થી નીચેનું વાક્ય બનાવવાનું છે.
કારણ કે નીચેના વાક્યો કોને બનાવવાના છે? તમારે. ઓકે. મિસ્ટર મોદી ઇઝ લેટ પછી બીકોઝ. હવે શું આવશે આટલા બધા ઇંગ્લિશ વાક્યમાંથી? તો આપણે પાંચમું વાક્ય કહી શકીએ હી મિસ ધ બસ. મિસ્ટર મોદી મોડે આવ્યા કારણ કે એ બસ ચૂકી ગયા. તો હવે આખું વાક્ય નીચે જો લાઈનમાં બનાવવાનું હોય તો એ કેમ બને એનું એક ઉદાહરણ આપું તમને. મિસ્ટર મોદી ઇઝ લેટ. હવે વાત બની છે તેનું કારણ બતાવવાનું છે. કારણ બતાવવા માટે તમે શું વાપરશો? યસ, તમે બીકોઝ વાપરશો. મિસ્ટર મોદી ઇઝ લેટ પછી બીકોઝ. શું કામ મોડા પડ્યા છે? હી મિસ ધ બસ. હી મિસ ધ બસ. મિસ્ટર મોદી મોડા પડ્યા છે એનું કારણ છે કે બસ ચૂકી ગયા છે. તો આવું જે નીચેના તમને ક્રમ આપ્યા છે ને એમાં તમારે આવું વાક્ય બનાવવાનું છે. અહીંયા આવો તમે બીજા વાક્ય તરફ. જતીન હેઝ વોન ધ મેચ. જતીન મેચ જીતી ગયો. તો હવે આપણે શું કહેશું એને? મેચ જીત્યો હોય તો પછી પરિણામ આવે ને કે ગિફ્ટ મળે, આ મળે. તો જો તો આમાં શું એવું કઈ છે? યસ. તો જતીન હેઝ વોન ધ મેચ એમાં તમે શું લખી નાખો? ટી કરી નાખો જતીનની બાજુમાં. અને તમને ખબર પડે કે ધેરફોર થી બનશે. જતીન હેઝ વોન ધ મેચ પછી ધેરફોર ને પછી આઠમું સેન્ટેન્સ જો તો બી માં હી વિલ ગેટ ગોલ્ડ મેડલ. એને ગોલ્ડ મેડલ મળે કે ન મળે? કારણ કે બીજા વાક્ય જુઓ તો શી હેઝ નો બાઇસિકલ ને આમ તેમ, પણ મેચ કેવું થાય છે? તો કે હી વિલ ગેટ ગોલ્ડ મેડલ. ધ ટીચર ત્રીજું વાક્ય. ધ ટીચર ઇઝ એબ્સન્ટ. શિક્ષક આજે કેવા છે? ગેરહાજર. તો ખાલી જગ્યા શું હશે? શિક્ષક ગેરહાજર હોય તો આ બાજુમાંથી. તો તેથી વાત પહેલા રજૂ કરી દીધી છે. તો શું શિક્ષક આજે ગેરહાજર છે તો આજે શું કરવામાં આવશે? તો કે ધેરફોર આવશે. ઓકે. તો આજની ટેસ્ટ શું થઈ જાય? ધેર વિલ બી નો ટેસ્ટ ટુડે. આજે ટેસ્ટ લેવાશે નહીં. ધ ટીચર ઇઝ એબ્સન્ટ ધેરફોર ધેર વિલ બી નો ટેસ્ટ ટુડે. આજે ટેસ્ટ આવવાની નથી. તો ત્રીજું કમ્પ્લીટ. ઓકે. ચોથા ઉપર આવો. વી કેન નોટ ગો આઉટસાઇડ. અમે બહાર જઈ શકતા નથી. તો બહાર હું કેમ નથી જવું? તમને કારણ આપો તો તરત આપણા મગજમાં કારણ આવે. કારણ આવે એટલે બીકોઝ આવે. તો ને બી કરી નાખો. અને હવે જુઓ તો શું આવશે? બહાર નથી જવાનું. તો કારણ કે વરસાદ હોઈ શકે કે એવું લોકડાઉન હોઈ શકે તો જ બહાર ન જાવ. આમાં લોકડાઉનનું તો કાંઈ આપ્યું નથી. તો સામે 10મું વાક્ય આપણને આપ્યું છે ઇટ ઇઝ રેઇનિંગ. વરસાદ થાય છે બહાર એટલે અમે જઈ શકતા નથી. ચાલો કર્યું બધાએ? ફટાફટ ટીક જ કરવાનું છે પછી વાક્ય બનાવવાના છે. પાંચમું. નીતિન ઇઝ નોટ વેલ. નીતિન નામનો વ્યક્તિ છે એની તબિયત આજે સારી નથી. તો સારી નથી તો આપણે જો તબિયત વાળી પહેલા આવ્યું હતું તો આપણે શું લીધું હતું? નીતિન તો આપણે ધેરફોર લીધું હતું. શી ઇઝ ઇલ ધેરફોર શી વિલ નોટ કમ ટુ સ્કૂલ. તો આમાં શું કહેશું? નીતિન ઇઝ ઇલ. તો આમાં તે સ્કૂલે નહીં આવે કે ધેરફોર હી વિલ નોટ કમ ટુ સ્કૂલ. સાતમું વાક્ય ગોતો તો બધા જોઈએ. સાતમું વાક્ય બતાણું. ઓકે. ભરત કેન નોટ કોલ હિઝ મધર. ભરત એના મમ્મીને કોલ કરી શકતો નથી. જો તો શું આવશે એમાં? ભરત કેન નોટ કોલ હિઝ મધર. મમ્મીને ફોન નથી કરી શકતો તો કારણ હશે ને? કારણમાં તો બીકોઝ હી લોસ્ટ હિઝ મોબાઈલ ફોન. એને એનો મોબાઈલ ફોન શું કરી નાખ્યો? ખોઈ નાખ્યો. તો આપણે શું કહેશું? ત્યાં શું કહેશું? બીકોઝ હી લોસ્ટ હિઝ મોબાઈલ ફોન. ઓકે. પછી સાતમું. મધર ઇઝ એંગ્રી. મમ્મી ગુસ્સામાં છે. તો કે ભાઈ મમ્મી ગુસ્સામાં છે તો કારણ શું છે? મમ્મી ગુસ્સામાં છે કારણ કે રૂમ સાફ કર્યો નથી. તો ચોથું યુ હેવ નોટ ક્લીન યોર રૂમ. તો આપણે શું કહેશું? તો આપણે મમ્મીમાં શું વાપરશું? બીકોઝ કે ધેરફોર. કારણ પહેલા રજૂ કરી દીધું એટલે ધેરફોર. મધર ઇઝ એંગ્રી. શું કામ ગુસ્સે છે ઈ? બીકોઝ યુ હેવ નોટ ક્લીન યોર રૂમ. કારણ કે તમે રૂમ સાફ કર્યો નથી. ઓકે. આઈ કેન નોટ કમ ફોર પિકનિક. કે હું પિકનિક આવવાનું નથી. પિકનિક નો આવો તો કારણ શું? તો કે મારે મારા મમ્મીનું ધ્યાન રાખવાનું છે. ત્રીજામાં જુઓ તો આઈ હેવ લુક આફ્ટર માય મધર.
મારે મારા મમ્મીનું ધ્યાન રાખવાનું છે. હવે તમને ખબર પડી કે કારણ ક્યાં વપરાય અને પરિણામ ક્યાં આવે. પરિણામ આવે તો ધેરફોર, કારણ બતાય તો બીકોઝ. ઓકે, નીતા ઇઝ હેપી. નીતા આજે ખુશ છે. ખુશ થવાનું કારણ શું છે નીતાનું? કારણ કે નવી સાયકલ મળી એટલે પહેલું. she has got a new bicycle. grandmother is tired. દાદીમાં છે એ થાકી ગયા. તો થાકી ગયા તો શું કરવું જોઈએ? એને આરામ કરવા જોઈએ ને. તો આપણે શું કહેશું? grandmother is tired. પછી શું કહેશું? ત્યાં દાદીમાં થાકી ગયા છે તો therefore he will take rest. એટલે એને આરામ કરવો જોઈએ. થાક્યા એટલે. ઓકે, તો આ 10 વાક્યો છે એ તમને મેં ટીક કરાવી દીધા. હવે તમારે ખાલી લખવાના છે. તો આજે હોમવર્કમાં એ વાક્યો લખવાના છે. ઓકે, 21માં પેજ નંબર ઉપર આવી જાઓ. હવે ખાલી જગ્યા. શું ખાલી જગ્યા છે? fill in the blanks because and therefore. તમે ખાલી જગ્યા પૂરો. કોનાથી ખાલી જગ્યા પૂરવાની છે? તો કે because અને therefore થી. ઓકે, તો હવે આપણને ખબર પડી ગઈ ને કે પેલા વાત આવે પછી કારણ પૂછો તો because, અને પેલા તે કારણ રજૂ કરી દે એટલે અમે આમ કહ્યું તો therefore. તો પેલું વાક્ય સમીર is late. આજે સમીર મોડો છે. ખાલી જગ્યા his mother is worried. તો સમીર મોડો છે તો એના મમ્મી એની ચિંતા કરે છે. તેથી શું આવે? therefore. તો પેલી ખાલી જગ્યામાં તમે શું લખશો? therefore. અત્યારે હું બોલું તમે લખતા જાવ એવું ન કરતા. તમે સાંભળો. અથવા તો હજી એક બીજો ઓપ્શન છે કે તમે શું કરો? તમે ખાલી ટી લખી નાખો. શું કરવાનું છે? ટી. એટલે તમને ખબર પડે therefore નો સ્પેલિંગ પછી લેક્ચર પૂરો થાય પછી લખી નાખવાનું. તો આપણે એને શું કરશું? therefore. ઓકે, બીજું the children have a holiday. બાળકોને શું છે? રજા છે. ખાલી જગ્યા they can play. એટલે એ રમી શકશે. તો એટલે પાછું શું આવશે? therefore. ઓકે, પાછો ને ટી કરી નાખો. ત્રીજું વાક્ય મિસિસ પંડ્યા will go for shopping. મિસિસ પંડ્યા છે એ ક્યાં જઈ રહ્યા છે? શોપિંગ કરવા. ખાલી જગ્યા she has holiday today. કારણ કે આજે રજા છે એટલે. તો કારણ કે એટલે બી because. અંશ is absent. આજે અંશ છે એ દેખાણો નથી. કારણ શું છે? તો કારણ કે એને તાવ છે તો ત્યાં શું આવશે? બી. અંશ is absent because he has a fever. અંશને શું છે? તાવ. ઓકે, પાંચમું the children are shouting. બાળકો છે ને એ રાડો પાડી રહ્યા છે. ખાલી જગ્યા the teacher will not in the class. કારણ કે બાળકો રાડો પાડે છે. કારણ શું છે? શિક્ષક ક્યાં ગયા? કારણ શું છે? તો because. અનિલ has done his homework. અનિલે એનું હોમવર્ક પૂરું કરી લીધું. ખાલી જગ્યા the teacher will punish him. અનિલ has not done his homework. અનિલે એનું હોમવર્ક પૂરું નથી કર્યું તો પરિણામ શું આવશે? પરિણામ આવશે એટલે therefore. એટલે શિક્ષક એને શું કરશે? of course punishment કરશે. હર્ષ miss the bus. હર્ષે બિચારાએ બસ તમને ખબર છે બસ મિસ થઈ જાય એટલે પરિણામ શું આવે? તો કે he will ઓટો રિક્ષા. રિક્ષામાં આવવું પડ્યું. તો ત્યાં તમે શું કહેશો? therefore. father is angry. પિતા ક્યાં છે? ગુસ્સામાં. કેવા છે? ગુસ્સામાં છે. શું કામ? I will talk to him tomorrow. મારા પપ્પા ગુસ્સામાં છે એટલે હું આવતીકાલે વાત કરીશ. આ એટલે therefore. દીપિકા was late. દીપિકાને મોડું થયું છે કારણ બસ ચૂકાઈ ગઈ. કારણ એટલે બી. ઓકે, 10મું રામ was tired. રામ બિચારો બહુ થાકી ગયો છે. તો શું આવશે? રામ was tired. ખાલી જગ્યા he did not play with us. એટલે અમારે રમવા આવશે નહીં. તો અહીંયા એટલે શું આવશે? therefore. ઓકે, મેં 10 ખાલી જગ્યા તમને કરાવી. બાકીની 10 ખાલી જગ્યા શું કરવાની છે? તમારે કરવાની છે. છતાં તમે ન સમજાય તો તમે મને ફોન કરીને પૂછજો. બાકી તમારે ટ્રાય 10 ની કરવાની છે. ઓકે, હવે પેજને પાછળ ટર્ન કરો અને આવી જાઓ 22મા પેજ તરફ. ક્યાં? ઓકે, ત્યાં તમને સેમ આપણે આ કેવું હતું એવું જ કરવાનું કીધું છે. શું કરવાનું કીધું છે? ચલો જુઓ તો ત્રીજી સૂચના. રાઇટ ધ સેન્ટેન્સ યુઝિંગ because and therefore. અને આ છે ને એક પ્રકારની રમત જેવું છે. તમને બહુ મજા આવશે. તમે બે વાક્ય શીખી લો ને એટલે તમને આમાં મજા જ આવ્યા કરશે. because અને therefore નો ઉપયોગ કરીને વાક્ય બનાવો.
તમે એક્ઝામ્પલ જો, ડુ નોટ ડ્રિંક ઇમ્પ્યોર વોટર. ઇમ્પ્યોર એટલે શુદ્ધ ન કરેલું અશુદ્ધ પાણી. તમારે અશુદ્ધ પાણી પીવું જોઈએ નહીં. ઇટ કોઝિસ ડિઝીઝ. કોઝિસ એટલે કારણ બને, ડિઝીઝ એટલે તમારામાં રોગ થવાનો. તો તમે જો અશુદ્ધ પાણી પીવો તો તમે બીમાર પડો. તો આપણે પહેલા શું કહી શકીએ? તો કે જો એમાં એને વાક્ય બનાવી દીધું આપણને, ડુ નોટ ડ્રિંક ઇમ્પ્યોર વોટર બીકોઝ ઇટ કોઝિસ ડિઝીઝ. તમારે અશુદ્ધ પાણી પીવું ન જોઈએ કારણ કે એનાથી રોગ થાય છે. તો કારણ કે મૂકી દીધું. તો ડુ નોટ ડ્રિંક ઇમ્પ્યોર વોટર અને ઇટ કોઝિસ ડિઝીઝ ની વચમાં શું આવી ગયું? શું આવી ગયું જોવો જોઈએ? બીકોઝ આવી ગયું. એટલે પહેલા આપણને વાત પૂછે અને એનું કારણ જો પાછળ હોય, કારણ કે રોગ થશે તો બીકોઝ. હવે કારણ આગળ લઈ આવે કે ઇટ કોઝિસ ડિસીઝ, કે તમને રોગ થશે એટલા માટે તમારે અશુદ્ધ પાણી પીવું જોઈએ નહીં. તો એટલા માટે તો તને આ શું આવી જશે? ધેરફોર. જો તો ઇમ્પ્યોર વોટર કોઝિસ ડિસીઝ એટલે કે આ અશુદ્ધ પાણી છે એનાથી શું થશે? તમને રોગ થશે. ધેરફોર યુ શુડ નોટ ડ્રિંક ઇટ. તો તમારે પાણી પીવું જોઈએ નહીં. ઓકે, હાલો હવે આપણે યતિન વાળું ટ્રાય કરીએ. યતિન શુડ હરી અપ. જો હું લખીશ તે એટલે તમે સમજાવીશ એટલે તમે પેલા વાક્ય પર ધ્યાન આપજો. યતિન શુડ હરી અપ. હરી એટલે ઉતાવળ કરવી જોઈએ. ધ ટ્રેન ઇઝ અબાઉટ ટુ લીવ. લીવ એટલે જવા માટે. ટ્રેન અત્યારે ઉપડવા માટે જ છે. તો આપણે હવે એનું એક ઉદાહરણ જોઈએ. યતિન શુડ હરી અપ. આ પહેલું વાક્ય, યતિન શુડ હરી અપ. પછી શું કીધું? The train is about to leave. The train is about to leave. યતિને ઉતાવળ કરવી જોઈએ કારણ કે ટ્રેન છે એ જવા ઉપર છે. તો હવે આપણે કહેશું યતિને ઉતાવળ કરવી જોઈએ. ઉતાવળ હું કામ કરવી? કારણ હું? કારણ કે ટ્રેન વહી જશે. તો યતિન પછી શુડ પછી હરી અપ બીકોઝ ધ ટ્રેન is about to leave. શું મેં વાપર્યું? because. યતિને ઉતાવળ કરવી જોઈએ કારણ કે ટ્રેન છે એ જવા ઉપર છે. હવે આ ટ્રેન જવા ઉપર છે એટલે યતિને ઉતાવળ કરવી પડશે. તો હું શું લખીશ? The train is about to leave. પાછળવાળું કારણને હું આગળ લઈશ. The train is about to leave. Therefore શું આવશે? યતિન શુડ હરી અપ. યતિન શુડ હરી અપ. શું આપ્યું છે? therefore. શું કીધું? The train is about to leave. Therefore યતિન શુડ હરી અપ. ટ્રેન છે એ જવા ઉપર છે તેથી શું કરવું પડશે? યતિનભાઈએ ઉતાવળ કરવી પડશે. તો હવે તમે સમજાણું? આ બધા વાક્યમાં પહેલા બીકોઝ વાપરવાનું છે અને પછી ધેરફોર વાપરવાનું છે. છતાં ચેક કરતું રહેવાનું છે કે અહીંયા મારે બીકોઝ જ વાપરવાનું છે ને. જો ટ્રેન જવા ઉપર છે કારણ યતિનને ઉતાવળ કરવી પડશે કારણ તો કે પાછળવાળા વાક્ય કારણ જ છે ને એ જોવાનું. બીજું વાક્ય we should save water. દેખાય છે ને બધા? જોવો તો ચોપડીમાં we should save water. It is our lifeline. આપણે બધાએ પાણીનો શું કરવો જોઈએ? બચાવ કરવો જોઈએ. કારણ શું છે? કારણ કે એ આપણી લાઈફલાઈન છે. તો હવે આ વાક્યને મારે લખવું કઈ રીતના લખવું? તો આમ લખું ને કે તે સમજવાનું તમારે. We should save water because it is our lifeline. because આવી ગયું. આપણે બધાએ પાણીનો બચાવ કરવો જોઈએ કારણ કે તો આપણું જીવન છે. હાલો હવે થોડો માઇનર ચેન્જ કરવાનો છે. It is our lifeline છે ને એને આપણે આગળ લેશું.
પણ આપણે આગળ ઇટ ઇઝ થી કેવું, આપણે ઇટ ની જગ્યાએ નામ મૂકશું. નામ શું છે તો કે વોટર. નામ શું છે? જો જ્યારે ઇટ હોય ને તો ઇટ હોય, હી હોય, એની જગ્યાએ જે નામ હોય ને લેવાનું. ઉપરના વાક્યમાં પણ તમે જુઓ, ઇટ કોઝિસ ડિસીઝ, તો ઇટ કોઝિસ જગ્યાએ કોણ હતું? ઇમ્પ્યોર વોટર. ઇટની જગ્યાએ ઇમ્પ્યોર વોટર વાપર્યું ને, તો એણે જો ઇમ્પ્યોર વોટર લીધું, તો આમાં આપણે શું લેશું? ઇટની જગ્યાએ આપણે શું લેશું? વોટર ઇઝ અવર લાઇફલાઇન. શું લેશું પહેલા? વોટર ઇઝ અવર લાઇફલાઇન, ધેરફોર એટલા માટે વી શુડ સેવ વોટર. સમજાણું બધાને? બહુ મસ્ત છે ને, મજા આવે એવું. બીકોઝ અને ધેરફોર નો ઉપયોગ કરીને જ્યાં નેસેસરી ચેન્જીસ એટલે કે જરૂરિયાત મુજબ જે ફેરફાર થતા હોય એ તમારે કરવાના છે. ઓકે. ઉમંગ વિલ કમ અર્લી. ઉમંગ છે એ વહેલો આવવાનો છે. ધ ટીચર કમ્સ એટ 8 AM. અને શિક્ષક ક્યારે આવવાના છે? 8 વાગે. તો પહેલા આપણે શું બનાવશું? ઉમંગ સમજી લ્યો, પછી તમારે બનાવવાના છે. ઉમંગ વિલ કમ અર્લી બીકોઝ ધ ટીચર કમ્સ એટ 8 AM. આજે શિક્ષક 8 વાગે આવી જવાના છે એટલે ઉમંગે તો એમથી પણ વહેલા આવવું પડશે. બીકોઝ થી નહીં. હવે ધ ટીચર કમ્સ એટ 8 AM. હવે કારણને આગળ લઈ લીધું. શિક્ષક 8 વાગે આવવાના છે, ધેરફોર ઉમંગ વિલ કમ અર્લી. તો ઉમંગે વહેલા આવવું, તેથી ઉમંગે વહેલા આવવું પડશે. શિક્ષક 8 વાગે આવવાના છે, તેથી ઉમંગે વહેલા આવવું પડશે. અને ઓલામાં ઉમંગ વહેલો આવશે કારણ કે શિક્ષક 8 વાગે આવવાના છે. ઓકે. ચોથું, વી મસ્ટ રીચ બાય 10 o'clock. આપણે બધાએ 10 વાગે ત્યાં પહોંચી જવું પડશે. ધ પ્રોગ્રામ બિગિન્સ એટ 10:30. પ્રોગ્રામ ક્યારે શરૂ થવાનો છે? 10:30. તો આપણે શું કહેશું? વી મસ્ટ રીચ બાય 10 o'clock because the program begins at 10:30. because આવી ગયું. ચલો, therefore the program begins at 10:30, therefore we must reach by 10 o'clock. મજા આવી છે ને therefore ને because માં? ઓકે. પાંચમું વાક્ય, you should exercise regularly. રેગ્યુલરલી કસરત કરવી જોઈએ. it keeps you fit. એ તમને ફિટ રાખશે. તો you should exercise regularly because it keeps you fit. હાલો, because વર્ડ પૈતું. પાછું જ્યારે it આવે ને ત્યારે જો શું કહેશું? it keeps you fit એમ કહેશું કે it ની જગ્યાએ નામ આપશું એક્સરસાઇઝ. નામ આપશું ને આપણે, તો આપણે એવું exercise keeps you fit અથવા તો regularly exercise keeps you fit. તો તમે એમ કહી શકશો regularly exercise keep you fit, therefore you should exercise regularly. તો તમારે છે રેગ્યુલરલી કરવું એક્સરસાઇઝ જોઈએ. છઠ્ઠું વાક્ય, eat fresh fruit. ફ્રેશ ફ્રૂટ ખાઓ. they are good for health. હેલ્થ માટે સારા છે. eat fresh fruits because they are good for health. આપણે તાજા ફળો ખાવા જોઈએ, આપણા સેહત માટે સારા છે. પછી આપણે શું કહેશું ઓલામાં? તો કે they are good for health. તો they are ની જગ્યાએ આપણે શું કહેશું? fresh fruit. fresh fruits are good for our health, therefore eat fresh fruits. તો આપણે ખાવા જોઈએ. ઓકે. તમે તમને 6 કરાવ્યા એટલે 6 દુને 12 વાક્ય થયા. હવે બીજા 7, 8, 9 ને 10 જેમાં શીખવાડ્યા છે એ જ પ્રમાણે બીકોઝ અને ધેરફોર નો ઉપયોગ કરી તમારે બનાવવાના છે. તો આજે જે કઈ વસ્તુ વિકાસની ગ્રામરમાં પૂરવાની કીધી છે એ તમારે વ્યવસ્થિત રીતે સારા અક્ષરે પૂરી કરવાની છે. તો આજના દિવસ માટે એટલું. ફરીથી આપણે એક નવા ટોપિક સાથે ફરીથી મળશું. ત્યાં સુધી બધાને હેવ અ નાઇસ ડે.